મને ફોનમાં તો રાખ્યું શું છે તારા ચોપડામાં? હા પણ તું ફોનમાંથી બહાર નીકળ તો માણસ જોવે આગળ કોઈ આવે છે કે અહીંયા ભૂટકાઈ જાવ ને ખબર નહીં પડતી. હું મારી સ્ટોરી એડિટ કરતી હતી. આ તો શું મળે આ સ્ટોરી એડિટ કરવામાં? કાલે એક્ઝામ છે. તો એક્ઝામ્સ તો આવતી જતી રહે. તો વાંચ એક્ઝામ છે. ફોનમાં કઈ નથી તારી રીલ્સ નહીં પૂછાય. શાંતિ 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 બેસો. શું થયું બાપા? કઈ નહીં, આખો દિવસ યાર બુક્સમાં જ હોય છે યાર. કંઈક તો સોશિયલ લાઈફ હોવી જોઈએ કે નહીં? ઓ છત્રછાયા, હવે તો બુક મૂકો 2 મિનિટ. કાલે એક્ઝામ છે. અરે એક્ઝામ મારે છે. ઓકે બોલો શું વાત કરવી છે? હા બોલ, શું થયું? શું કેમ જ્ઞાતિ જગતમાં મારું માન ધ્યાનમાં બેઠો તો હું મસ્ત. આખો દિવસ બુકમાં ને બુકમાં જ હોય છે. આનું માથું નથી દુખતું? તે મને કરિયરની ટેન્શન છે. શું કરવું આગળ એ તારા જેમ નહીં બસ કે મેં આખો દિવસ આમ રીલ્સ ને સેલ્ફી જ ઉતારતી ફરતી હોઉં. આગળ મને શું કરવું ફ્યુચરનું એનું મને ટેન્શન. તું એમ મને કે તારા ટેન્શન લેવાથી, પરીક્ષાનું ટેન્શન લેવાથી તારું કરિયર સેટ છે? કરિયર સેટ નથી પણ હું ટેન્શન લઈશ તો હું થોડીક સિરિયસ થઈશ. વાંચીશ તો મને કંઈક આગળ સારા માર્ક્સ મળશે. પણ એટલું સ્ટ્રેસ લઈ તો પછી બીમાર પડી કરિયર સાઈડમાં રહેશે. મને પણ આના જેમ ઈચ્છા થાય કે હું પણ ફોન જોઉં, હું ઇન્સ્ટા વાપરું, હું પણ સેલ્ફી ઉપાડું. પણ કેટલું ટેન્શન છે, ઘરનાનું ટેન્શન, શું કરું આગળ ફ્યુચરનું ટેન્શન. જો હું કંઈ કરીશ નહીં તો મારા ઘરનાને કોણ સાચવશે? અરે પણ એટલું ટેન્શન લેવાથી નહીં થાય કશું. સામાન્ય રીતે જિંદગી જીવાય. આ જો સ્ટ્રેસ તું અત્યારે આ બેઝિક લેવલથી જો આ ધીરે ધીરે પછી આ સ્ટ્રેસ આવે, એન્ઝાયટી આ બધું ડિપ્રેશનનો શિકાર થાય. આમ મારા આપણા ધ્યાનમાં કેટલા એવા છે જે ભણીને ગાંડા થઈ ગયા, મેન્ટલ થઈ ગયા, મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયા. જોયું એટલે જ વધારે ફોન મચું. ફોન મચાડવાથી એ કશું ના થાય. ફોન મચાડવાથી કરિયર શું? ઇન્ફ્લુએન્સર બની શકાય. અરે કેટલે ભારતની અંદર જ 150 કરોડની વસ્તી છે. ગણીને કેટલા ઇન્ફ્લુએન્સર આગળ આવ્યા, કેટલા ઇન્ફ્લુએન્સર બનાવે વિડીયો. આપણે રીલ સ્ક્રોલ કરવાના બહાને આપણે એમ લાગે કે આપણે ઇન્ફ્લુએન્સર બની ગઈએ. કવર અપ કરવાની મેં ખીજાવી.